ઓકે, હવે આપણે બહુ અગત્યની જગ્યાએ ઊભા છે. ઇટ્સ કોલ્ડ પેનોરામિક વ્યૂ. વિજયભાઈ, પેનોરામિક વ્યૂ, બરાબર. પેનોરામિક વ્યૂ એટલે એવી જગ્યા કે જ્યાંથી તમને એક સાથે ઘણી બધી જગ્યાઓ જાણવા, સમજવા, દેખવા મળે. આપણે કઈ જગ્યાએ ઊભા છીએ અત્યારે? માઉન્ટ ઓફ ઓલિવ ઉપર. આપણી સામે છે માઉન્ટ ઓફ મોરિયા. મોરિયા પહાડ છે. માઉન્ટ ઓફ ઝાયોન એટલે કે સિયોન પહાડ, દાઉદનગર જ્યાં ગાડી હતું, બરાબર, એ તમને જમણી સાઈડે જોવા મળે. અને તમને યાદ છે ત્યાર પછી સુલેમાનના સમયની અંદર સુલેમાનને કેટલી રાણીઓ હતી? પુષ્કળ હતી. 700 તો ઓફિશિયલી હતી, અનઓફિશિયલી તો ઘણી બધી, બરાબર. અને એ બીજી જે ઉપપત્નીઓ આવતી હતી અને પત્નીઓ આવતી હતી એ બીજા સામ્રાજ્યોમાંથી રાજા હોય તો એની પત્ની એ સુલેમાનની પત્ની તરીકે આપે, એની દીકરી પત્ની તરીકે આપે, રાઈટ, કે જેથી કહેવામાં આવે કે સુલેમાન મારો શું છે? જમાઈ છે. એ રીતે ગૌરવ અનુભવવામાં આવે. એટલે જ્યારે એ સ્ત્રીઓ આવતી હતી ત્યારે એ એમના દેવ દેવતાઓને પણ લઈને આવતી હતી અને એમણે સુલેમાનનું મન શું કર્યું હતું? ભ્રમિત કર્યું હતું. અને એટલે જેન્ટાઇલ માઉન્ટ તમને દૂર જોવા મળે. પેલી બે બિલ્ડિંગ દેખાય છે ને ઝાડની પાછળ, એ બાજુની સાઈડ હોય જેન્ટાઇલ માઉન્ટ એટલે કે વિદેશીઓનો પહાડ, જ્યાં આગળ સુલેમાને મૂર્તિ પૂજક મંદિરો બાંધ્યા હતા, રાઈટ. આપણે વાંચીએ છીએ ને બાઇબલમાં, વેદીઓ બાંધી હતી, રાઈટ. એટલે આ માઉન્ટ ઓફ ઓલિવ જ્યાં તમે ઊભા છો, માઉન્ટ ઓફ મોરિયા, માઉન્ટ ઓફ ઝાયોન, રાઈટ, પછી માઉન્ટ ઓફ જેન્ટાઇલ અને માઉન્ટ સ્કોપસ આપણે જોઈને આવ્યા છે. ઓકે, એટલે એક જ જગ્યાએથી આપણને આ બધી બાબત જોવા મળે છે. અહીંયા પુષ્કળ કબરો તમને જોવા મળે છે. કેમ? કારણ કે યહૂદી લોકો જૂના કરારમાં માને અને કહેવામાં આવે છે, રાઈટ, કે જ્યારે મસીહા આવશે ત્યારે એ ક્યાં આવશે? માઉન્ટ ઓફ ઓલિવ પર આવશે, રાઈટ. આપણો મસીહા બીજી વખત આવશે કારણ કે જતો ગયો છે, હમણાં વાંચ્યું એ પ્રમાણે, અને ફરી પાછા આવનાર છે. જ્યારે યહૂદીઓ સમજે છે કે અમારો મસીહા આવશે એ ઓલિવ પર આવશે, અને એટલા માટે અહીંયા કબરો એટલા માટે મૂકવામાં આવી છે અથવા અહીંયા દફનાવવામાં આવે છે કે જેથી મસીહા આવે તો એ લોકોને શું કરવામાં આવશે? ઉઠાડવામાં આવશે. એટલે વહેલા ઉઠે એટલા માટેની આ કબરો છે, રાઈટ. અને આની બોલીઓ બોલાતી હોય છે, રાઈટ. કરોડો રૂપિયાની બોલીઓ બોલાતી હોય છે, બરાબર. એટલે એટલા માટે કબ્રસ્તાન અહીંયા છે. તમને નીચેનો જે ભાગ દેખાય છે એ કિન્દ્રોન નાડુ છે, એ કિન્દ્રોન નાડુ છે, બરાબર. અને એની પેલી બાજુ તમને જે કબ્રસ્તાન દેખાય છે એ મુસ્લિમ કબ્રસ્તાન છે. ઓકે, એ જે તમને કોટ દેખાય છે ને એ કોટની આ બાજુ, બરાબર. અને તમને ત્યાં કોટની વચ્ચે તમને બે ગેટ દેખાય છે. પેલો પિલ્લર છે ને એના ગેટ બંધ છે, કવ દેખાય છે, બરાબર. એ ગોલ્ડન ગેટ છે, સુવર્ણ દરવાજા. જ્યારે પ્રભુ આવશે જૈતુન પહાડ પર અને પ્રભુ અહીંથી નીચે ઉતરશે કિન્દ્રોન નાળું ક્રોસ કરી અને એ ગોલ્ડન દરવાજા ખુલી જશે ત્યારે, બરાબર. અને પ્રભુ ક્યાં પ્રવેશ કરશે? ચર્ચ મંદિરની અંદર પ્રવેશ કરશે. ત્યારે ત્રીજું ટેમ્પલ હશે, બરાબર. ત્યારે હવે આ મસ્ત નહીં હોય એટલે યહૂદીઓ ઉતાવળ કરે છે ત્રીજું ટેમ્પલ બાંધવાને માટે. સમજો છો તમે? બરાબર. હા, આ બે તમને વચ્ચે દેખાય છે ને, આ જે કોટ જાય છે એમાં વચ્ચે દેખાય છે ને, હા, એની એમાં જો તમે બે ડોમ તમને દેખાય છે જે બંધ છે. મુસ્લિમ સામ્રાજ્યએ દરવાજા બંધ કરી દીધા છે, બરાબર. કારણ કે એમની સમજણ એવી છે કે કોઈ રાજા, મહારાજા, રાજા ધીરાજ એ કબ્રસ્તાનમાં થઈને તો જવાના નહીં. એટલે એમને એમ છે કે કબ્રસ્તાન ત્યાં મૂકી દઈએ તો આ લોકો અહીંથી થઈને ના જાય. પણ શું રાજાઓના રાજા અને પ્રભુને માટે અશક્ય છે? એ જીવતાઓ એમને નહોતા રોકી શક્યા તો મરેલા શું રોકવાના હતા? આમેન, આમેન, હાલેલુયા. અને આ કિન્દ્રોન નાડુ છે, નીચે જ વચ્ચે જઈ રહ્યું છે, એ કિન્દ્રોન નાડુ છે. આ નીચે આ પેલો સામેનો ઢોળાવવામાં આવે છે ને એ હજી નીચે જઈશું એટલે આપણને નીચે જોવા મળશે, રાઈટ. હા, કે એ લેવાવાળું, બરાબર, કે જ્યાં આગળ કાગડો માઉસ અને રોટલી આપવા માટે આવતો હતો એ કિન્દ્રોન નાડું તમને જોવા. અને જે જૂનું યરુસાલેમ છે એ 3 જેને નાડા કહેવાય, તરોપાઈમની ખીણ, બરાબર, પછી ગેહન્ના અને કિન્દ્રોન નાડું, બરાબર, એનાથી ઘેરાયેલું છે. ભલે આપણને અત્યારે આ બાજુ એક જ નાડું દેખાતું, બીજું નાડું પેલી બાજુની સાઈડ છે. આપણે બસમાં જઈશું એટલે હું તમને બતાવીશ, રાઈટ. અને ગેહન્નાની ખીણ પણ જેને કહેવામાં આવે છે, રાઈટ, જ્યાં એક જણે જઈને ગળા ફાંસો ખાધો હતો. કોણે ખાધો હતો? યહૂદા ઇસ્કારિયોતે, બરાબર. એ સાઈડ પેલી બાજુની સાઈડ આવશે, રાઈટ. તો આ પેનોરામિક વ્યૂ મેં તમને સમજાયો. અને દૂર જે તમને બિલ્ડિંગો દેખાય છે નવું યરુસાલેમ છે, બરાબર. જૂનું યરુસાલેમ ને તો કોટ છે અને શક્ય હશે તો આપણે દરવાજે ફરતા જઈશું કે જેથી આપણને ખ્યાલ આવે, રાઈટ.
ઓકે, સો પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. હાલેલુયા. યાદ રહેશે, માઉન્ટ ઓફ ઓલિવ, માઉન્ટ મોરિયા, માઉન્ટ ઝાયોન, માઉન્ટ ઓફ જેન્ટાઇલ અને માઉન્ટ પગમાં ના વાગી જાય એન્ડ માઉન્ટ ઓફ સ્કોપસ, જ્યાં આગળ હિબ્રુ યુનિવર્સિટી હતી. તમારા પગ પાસે